સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગરમાં વધુ 1 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે। ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોના યુવાનોને સોશિયલ મીડિયા થકી સિકંદર લોઢા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓળખાણ આપીને વિદેશમાં વર્કિંગ વિઝા પર વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને કરોડોનું ભૂલેખું ફેરવાયું છે। હિંમતનગર ખાતેની સિકંદર લોઢા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના યુવાનો પાસેથી 1 થી 4 લાખ સુધીના લાખો રૂપિયાની ફી લેવામાં આવતી હતી। આ સામે યુવાનોને લંડન, દુબઈ, રશિયા સહિતના દેશોમાં નોકરી આપવાની વાતો આજના દિવસે સ્વપ્ન બની રહી છે। થોડાક સમયમાં વિદેશ નોકરી તેમજ વર્કિંગ વિઝાની વાતો વચ્ચે સિકંદર લોઢા નામનો દૂતારો સોશિયલ મીડિયામાં રાજકીય નેતાઓ સાથે સરકારી અધિકારીઓ સહિત કર્મીઓને પોતાની કંપનીની મોટિવેશન બતાવતો હોવાના વિડીયો ફોટો સામે આવ્યા છે। સાથે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે સિકંદર લોઢા નામની કંપની સામે સિકંદર લોઢા સહિત અન્ય 2 શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ સિકંદર લોઢા સહિત તેના મળતિયાઓ પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતર્યા છે। જોકે છેલ્લા 4 દિવસથી ગુજરાત સહિત અન્ય રાજ્યોના અરજદારો દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે સિકંદર લોઢા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સામે લેખિત રજૂઆતો કરવા પહોંચ્યા હતા। જોકે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવાની બદલે અરજદારોને ધર્મના ધક્કા ખવડાવ્યા હતા। બાદમાં સિકંદર લોઢા સહિત તેના મળતિયાઓ સામે ફરિયાદ નોંધાઈ તે પહેલા દૂતારો કરોડોનું ભૂલેખું ફેરવીને ભૂગર્ભમાં ઉતર્યો હતો।